હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું ચણાનું શાક, જે આપણે આઠમ અને નવમી નવરાત્રિના દિવસે બનાવીએ છીએ પ્રસાદ તરીકે લસણ ડુંગળી વગરનું। એને બનાવવું ખૂબ જ સરળ છે અને એ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો ચાલો એવું પ્રસાદ તરીકે બનાવવા આવતું ચણાનું શાક બનાવવાનું શરૂ કરીએ। ચણાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢાઈને ગરમ થવા મૂકી દઈશું। એની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી અને ગરમ થવા દઈએ। ગેસને મીડિયમ રાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ એડ કરી દો અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી 2 ઝીણા સમારેલા લીલા મરચાં અને અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરી દઈશું અને એને સાતળી લેવાનું છે એકદમ ધીમા ગેસે। તો 1 થી 2 સેકન્ડ માટે એને સાતળી લો। ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે। હવે મસાલા એડ કરવાના એટલે એકદમ સ્લો કરી દો। 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું। તમે તમારા ટેસ્ટ અનુસાર તીખું વધારે ઓછું કરી શકો છો। તરત જ હવે 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું, જેથી આપણા મસાલા બળી ના જાય અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને આને 1 મિનિટ માટે ઉકળવા દઈશું એટલે સરસ મસાલા શેકાય। તો 1 મિનિટ માટે થવા દો એકદમ ધીમા ગેસે। મસાલો શેકાઈ ગયો છે। હવે આપણે બાફેલા ચણા એડ કરીશું। અડધો કપ ચણાને બાફી લીધા છે, કુકરમાં સરસ બફાઈ ગયા છે। ઓવરનાઇટ પલાળી એટલે સરસ એ બફાઈ જાય તો એડ કરી દઈએ અને મિક્સ કરીશું એકવાર। મીઠું એડ કરી દઈએ। ચણામાં બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે એ પ્રમાણે એડ કરીશું અને હવે સરસ એકવાર મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। હવે એની અંદર આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને એકવાર સરસ મિક્સ કરી દઈએ ફરીથી, જેથી આપણા બધા મસાલા ચણા બધું સરસ એક સરસ આપણને ચણાનો ટેસ્ટ સરસ આવે। એટલે થોડું પાણી એડ કરી એને ઉકાળવા દઈએ એટલે સરસ મસાલો ચણાની અંદર ભળાય। એટલે ઢાંકીને એને 3 મિનિટ માટે મીડિયમ ગેસ પર થવા દઈએ કે ત્યાં સુધી ને કે સરસ આપણું પાણી શોષાઈ ના જાય। તમે જોઈ શકશો કે સરસ આપણા ચણા બનીને તૈયાર છે। બધું પાણી અંદર એ થઈ ગયું છે। સરસ એકદમ આપણા કોરા ચણા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકશો। ગેસની ફ્લેમ હવે એકદમ સ્લો કરી દઈશું। લાસ્ટમાં ધાણા નાખી દઈએ ફ્રેશ કાપેલા અને એકવાર સરસ મિક્સ કરી દઈએ। તો આ આપણું ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે સરસ એકદમ। તો હવે આપણે ગેસ બંધ કરી અને એને સર્વ કરીશું। તો આપણું આ કોરું ચણાનું શાક બનીને તૈયાર છે, એ પણ ડુંગળી અને લસણ વગર। તમે આ પ્રસાદી તરીકે આઠમ અને નવમીના દિવસે બનાવી શકો છો અને આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તમે એને પૂરી સાથે સર્વ કરી શકો છો। જો રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધીને આવજો।